નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે અટલ પેન્શન યોજના વિશેની માહિતી જોશું. મિત્રો, આ યોજના શું છે, તેમાં તમે કઈ રીતે ફોર્મ ભરી શકશો, આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ આ યોજનામાં તમને કઈ રીતે લાભ મળશે અને કેટલી સહાય મળશે વગેરે જેવી ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં. મિત્રો, અટલ પેન્શન યોજના જે અગાઉ સ્વાવલંબન યોજના તરીકે જાણીતી હતી. મિત્રો, આ યોજના છે તે એક પેન્શન યોજના છે જે મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રના લક્ષ્યાંકિત કરે છે. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા 2015ના બજેટમાં તેઓએ ઉલ્લેખ કરેલો હતો. હવે મિત્રો, આપણે આગળ વધીએ છીએ. અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 1000થી લઈ અને 5000 રૂપિયા સુધીની રકમ પેન્શન તરીકે આપવામાં આવશે. અટલ પેન્શન યોજના હેઠળ પેન્શનની રકમ લાભાર્થીઓની ઉંમર અને રોકાણના આધારે નક્કી કરવામાં આવશે. અટલ પેન્શન યોજના 2024માં તમે ઓછી રકમ જમા કરીને દર મહિને વધુ પેન્શન મેળવવાના હકદાર બની શકો છો, પરંતુ અકાળે મૃત્યુના કિસ્સામાં તમે તમારા પરિવાર માટે તેનો લાભ પણ મેળવી શકો છો. અટલ પેન્શન યોજનાની માહિતી જેમ કે રકમનો ચાર્ટ, અરજીની પ્રક્રિયા, પાત્રતા, જરૂરી દસ્તાવેજ આપણે આગળના વિડીયોમાં જોઈએ છીએ. હવે મિત્રો જોઈએ છીએ અટલ પેન્શન યોજના વિશેની માહિતી. આ યોજના હેઠળ અરજી કરનાર અરજદારને દર મહિને પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે. તે પછી વૃદ્ધાવસ્થામાં માસિક પેન્શનના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવશે. અટલ પેન્શન યોજનામાં અરજી કરવા માટે લાભાર્થીની ઉંમર 18થી લઈ અને 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ, તો જ તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે. જો કોઈ લાભાર્થી 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાવા માગે છે તો તેને દર મહિને 210 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે, અને જેઓ 40 વર્ષના છે તેમને 297 રૂપિયાથી લઈ 1454 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. મિત્રો, અત્યાર સુધીમાં 65 લાખથી વધુ નાગરિકોએ અટલ પેન્શન યોજના હેઠળ સબસ્ક્રાઇબ કર્યું છે, જેના કારણે ગ્રાહકોની સંખ્યા વધી 3.68 કરોડ જેટલી થઈ ગઈ છે. નાણાં મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગ્રાહકોમાંથી 56% પુરુષો અને 44% મહિલાઓ છે. હવે મિત્રો, આપણે આગળ જોઈએ છીએ કઈ રીતે આ યોજનાનો તમે લાભ લઈ શકશો. તે પહેલાં એક કોષ્ટક જોઈ લઈએ. તો યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2015માં. કઈ સરકાર છે મિત્રો? તો કે કેન્દ્ર સરકાર. લાભાર્થી કોણ છે? અસંગઠિત ક્ષેત્રના લોકોને આ યોજનાનો લાભ મળશે. હેતુ શું છે મિત્રો? તો કે પેન્શન આપવાનો હેતુ છે મિત્રો. હવે મિત્રો, અટલ પેન્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને પાત્રતા. તો અરજદાર છે તે ભારતીય નાગરિક હોવો આવશ્યક છે. ઉમેદવારની ઉંમર 18થી લઈ અને 40 વર્ષનો હોવો જોઈએ. અરજદારનું બેંકમાં ખાતું હોવું જોઈએ અને બેંકનું ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે. અરજદારનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઓળખપત્ર, કાયમી સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર તમારે પડશે મિત્રો. હવે મિત્રો, અટલ પેન્શન યોજના હેઠળ મળતા લાભો. તો મિત્રો, આ યોજનાનો લાભ ફક્ત ભારતના લોકો જ લઈ શકે છે. આ યોજના હેઠળ તમને 60 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી કેન્દ્ર સરકાર દ્વારા તમને 1000 રૂપિયાથી લઈ અને 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન આપવામાં આવશે મિત્રો. અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવેલ વય અને રોકાણના આધારે પેન્શનની રકમ આપવામાં આવશે. પીએફ ખાતાની જેમ સરકાર આ પેન્શન યોજનામાં પણ પોતાના તરફથી યોગદાન આપશે. જો તમને દર મહિને 1000 રૂપિયાનું પેન્શન જોઈએ છે અને તમારી ઉંમર 18 વર્ષ છે તો તમારે 42 વર્ષ સુધી 210 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવવું પડશે મિત્રો. તે જ સમયે 40 વર્ષના ઉંમરના લોકોએ 297 રૂપિયાથી લઈ 1454 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું પડશે મિત્રો. હવે મિત્રો, આપણે આગળ જોઈએ છીએ. આ યોજનાનો લાભ મેળવવા માટે સેવિંગ્સ બેંક એકાઉન્ટ અથવા તો પોસ્ટ ઓફિસ સેવિંગમાં એકાઉન્ટ હોવું ફરજિયાત છે. અટલ પેન્શન યોજનાનો આધાર એક્ટની કલમ 7માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ અરજી કરવા માંગતા તમામ નાગરિકોએ તેમના આધાર નંબરનો પુરાવો સબમિટ કરવો પડશે અથવા તો આધાર પ્રમાણીકરણ હેઠળ નોંધણી કરાવવી પડશે મિત્રો. હવે મિત્રો જોઈએ, અટલ પેન્શન યોજનામાંથી 60 વર્ષ પહેલાં બહાર નીકળી જાય તો શું થશે મિત્રો? જેમ તમે બધા જાણો છો કે અટલ પેન્શન યોજના એ પ્રકારનું પેન્શન છે જે નિવૃત્તિ પછી તમને આપવામાં આવશે. ખાતાધારક 60 વર્ષની ઉંમર પછી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે ખાતાધારકે 60 વર્ષની ઉંમર સુધી યોગદાનની રકમ આપવી પડશે. અટલ પેન્શન યોજના હેઠળ ખાતાધારક 60 વર્ષની પહેલાં યોજનામાંથી બહાર નીકળી શકતા નથી, પરંતુ અમુક સંજોગોમાં જેમ કે બીમારી અથવા તો મૃત્યુના કિસ્સામાં અટલ પેન્શન યોજનામાંથી તમે બહાર નીકળી શકો છો મિત્રો.
હવે મિત્રો જોઈએ છે આપણે અટલ પેન્શન યોજનામાં ઉપાડ તમે કઈ રીતે લઈ શકો છો. તો એમાં 3 કન્ડિશન છે મિત્રો. સૌ પ્રથમ જોઈએ 60 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર. તો મિત્રો જ્યારે તમારી ઉંમર 60 વર્ષની ઉંમર થઈ જશે ત્યારબાદ તમે અટલ પેન્શન યોજનામાંથી ઉપાડ લઈ શકો છો. આ સ્થિતિમાં તમે પેન્શન ઉપાડ્યા પછી પણ તમને અરજદારને પેન્શન આપવામાં આવશે. બીજો કિસ્સો છે મિત્રો કે અરજદારના મૃત્યુના કિસ્સામાં. જો મિત્રો અરજદાર મૃત્યુ પામે છે તો પેન્શનની રકમ અરજદારના જીવનસાથીને આપવામાં આવશે અને જો બંને મૃત્યુ પામે છે તો પેન્શન તેમના નોમિનીને પરત કરવામાં આવશે. હવે મિત્રો ત્રીજો કિસ્સો લઈએ છે 60 વર્ષની વય પહેલાં ઉપાડ જોતો હોય તો અટલ પેન્શન યોજનામાંથી 60 વર્ષ પહેલાં ઉપાડની મંજૂરી આપવામાં આવતી નથી, પરંતુ કેટલાક અપવાદરૂપ સંજોગોમાં તેને વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. દાખલા તરીકે જો લાભાર્થી મૃત્યુ પામે છે અથવા તો ટર્મિનલ સ્ટોપેજની ઘટનામાં તેમને 60 વર્ષની વય પહેલાં પણ ઉપાડ આપવામાં આવે છે મિત્રો. હવે જોઈએ છે નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને અટલ પેન્શન યોજનામાં અરજદારની ફરિયાદને નિરાકરણ માટે આ વર્ષથી શરૂ કરવામાં આવી છે. તેના માટે એક લોકપાલની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે કોઈપણ ગ્રાહક જેની ફરિયાદ નોંધણીની તારીખ 30 દિવસની અંદર ઉકેલાતી નથી અથવા તો આપેલા ઠરાવથી સંતુષ્ટ નથી તો તે એનપીએસ ટ્રસ્ટમાં તે ફરિયાદ નોંધાવી શકે છે. એનપીએસ ટ્રસ્ટમાં ફરિયાદ મળ્યા બાદ 30 દિવસની અંદર ગ્રાહકને જવાબ આપવામાં આવશે અને તેમની ફરિયાદનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે મિત્રો. હવે મિત્રો જોઈએ છે અટલ પેન્શન યોજનાની અરજી. અટલ પેન્શન યોજના 2024માં જોડાવા માટે લાભાર્થીઓએ બેંકમાં ખાતું હોવું ફરજિયાત છે અને બેંકનું ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે. જેઓ આવકવેરાદાતા છે અથવા તો સરકારી નોકરી ધરાવે છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. જો કોઈ રસ ધરાવતા લાભાર્થી છે તે ભારતની કોઈપણ રાષ્ટ્રીય બેંકમાં જઈ અટલ પેન્શન યોજનાનું ખાતું ખોલાવી શકે છે. હવે મિત્રો જોઈએ છે આ યોજનામાં કરવામાં આવતું રોકાણ. તો આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ રોજના 7 રૂપિયા બચાવે છે અને મહિનામાં 210 રૂપિયાનું રોકાણ કરે છે તો તેને વાર્ષિક 60,000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. આ રોકાણ વ્યક્તિએ 18 વર્ષની ઉંમરથી કરવાનું રહેશે. ખાસ વિશેષતા એ છે કે આ સ્કીમ એ છે કે આવકવેરા કાયદાની કલમ 80 હેઠળ રોકાણ પર કર મુક્તિનો લાભ પણ મળે છે. આ યોજનામાં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નેશનલ પેન્શન સ્કીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો તમે પણ આ યોજના હેઠળ અરજી કરી શકો છો મિત્રો. હવે મિત્રો અરજદાર માટે જરૂરી માહિતી. અટલ પેન્શન યોજના હેઠળ ખાતાની બેલેન્સ, યોગદાનની ક્રેડિટ વગેરે સંબંધિત માહિતી અરજદારને SMS દ્વારા પ્રદાન કરવામાં આવે છે. લાભાર્થી SMS દ્વારા નોમિનીનું નામ, સરનામું, ફોન નંબર વગેરે જેવી બિન નાણાકીય વિગતોને પણ બદલી શકે છે. તમામ ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન દ્વારા SMS દ્વારા સબસ્ક્રિપ્શન એકાઉન્ટનું ઓટો ડેબિટ અને એકાઉન્ટ બેલેન્સ સંબંધિત માહિતી મેળવી શકે છે મિત્રો. હવે મિત્રો જોઈએ છે અટલ પેન્શન યોજનામાં નોંધણી અને ચૂકવણી. ખાતામાં ઓટો ડેબિટ સુવિધા આપ્યા પછી તમામ નાગરિકોએ અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે. મોડી ચૂકવણીની પેનલ્ટી ટાળવા માટે ખાતાધારકે નિર્ધારિત તારીખમાં તેના બચત ખાતામાં જરૂરી બેલેન્સ જાળવી રાખવું ફરજિયાત છે મિત્રો. જે લાભાર્થી સમયસર ચૂકવણી નહીં કરે તો આ સ્થિતિમાં ખાતું બંધ કરવામાં આવશે અને જો ભારત સરકાર દ્વારા કોઈ યોગદાન આપવામાં આવશે તો તેને પણ જપ્ત કરવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે જો ખાતાધારક દ્વારા કોઈ ખોટી માહિતી આપવામાં આવી હોય તો દંડના વ્યાજ સાથે સરકારી ફાળો જપ્ત કરવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે. લાભાર્થીને 1000થી લઈ અને 5000ની વચ્ચે પેન્શન મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે, જે માટે લાભાર્થીએ સમયસર પોતાનો ફાળો જમા કરાવવાનો રહેશે મિત્રો. પેન્શનની રકમ એપ્રિલ મહિનામાં જ ઘટાડી શકાશે અથવા તો વધારી શકાશે. અટલ પેન્શન યોજનામાં જોડાયા પછી દરેક સબસ્ક્રાઇબરને એક સ્વીકૃતિ સ્લિપ આપવામાં આવે છે, જેમાં નિશ્ચિતપણે ખાતરીપૂર્વકની પેન્શન રકમ, યોગદાનની ચૂકવણીની નિયત તારીખ વગેરે નોંધવામાં આવશે મિત્રો. અટલ પેન્શન યોજના હેઠળ ફાળો ન આપવાની સ્થિતિ. જો અરજદાર અટલ પેન્શન યોજના હેઠળ યોગદાન નહીં આપે તો તેનું ખાતું 6 મહિના પછી સ્થગિત કરવામાં આવશે. જો આ પછી પણ રોકાણકારે કોઈ રોકાણ કર્યું નથી તો 12 મહિના પછી તેનું ખાતું નિષ્ક્રિય થઈ જશે અને 24 મહિના પછી આ ખાતું સંપૂર્ણ બંધ થઈ જશે. જો અરજદાર સમયસર ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો તેણે દંડ ભરવો પડશે. આ માટે આ દંડ દર મહિને તમને 1 રૂપિયાથી લઈ અને 10 રૂપિયા સુધીનો હોઈ શકે છે. અટલ પેન્શન યોજના 2024 માટે
કેવી રીતે અરજી કરવી? પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના હેઠળ અરજી કરવા ઈચ્છિત વ્યક્તિએ સૌપ્રથમ રાષ્ટ્રીય બેંકમાં જઈ પોતાનું બચત ખાતું ખોલાવવાનું રહેશે. તે પછી પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના માટે એક અરજી ફોર્મ પૂછવામાં આવશે અને તમામ માહિતી જેમ કે આધાર કાર્ડ, મોબાઈલ નંબર વગેરે તમારે ફિલઅપ કરવાના રહેશે. એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી આ ફોર્મને તમારે બેંક મેનેજર સાથે સબમિટ કરવાનું રહેશે. આ પછી તમારા બધા પત્રોની ચકાસણી કર્યા બાદ અટલ પેન્શન યોજના હેઠળ તમારું બેંકનું ખાતું ખોલવામાં આવશે મિત્રો. તો મિત્રો, આશા રાખું છું કે અહીં જે પણ વિગત મેં તમને રજૂ કરી છે તે તમને સંપૂર્ણ સમજાઈ ગઈ હશે. આ ઉપરાંત તમારા મનમાં જે પણ સવાલ ઉદ્ભવતા હોય તો તે તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલ સાથે શેર કરી દો, જેથી કરી દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકે. મિત્રો, આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.